હેલો સ્ટુડન્ટ્સ, આપણે કાલના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 આપણે ચાલુ કરી દીધું હતું, બરાબર. ચેપ્ટર નંબર 8ની અંદર જે આપણે કોષ વિશેની ચર્ચા કરવાની હતી, અથવા જે આપણું આખું બાયોલોજી છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે એ બધી વસ્તુ મેં તમને મારી રીતે સમજાવી દીધી હતી. હવે આપણે ફટાફટ કાલનું 2 મિનિટને એક છે ને, મારી ખુદની એક એવી હેબિટ છે કે કોઈ પણ વસ્તુ નવી શરૂઆત હું તમે આપણે સામે મળશું તો એમ જ કરશું કે શું કે અમુક વસ્તુ છે હું તમને શું કરીશ, રિવિઝન કરાવીશ 2 મિનિટનું કે 3 મિનિટનું. 5 મિનિટ આપણે એના માટે ફાળવવાની છે. એક તો હું તમને ક્વેશ્ચન પૂછીશ અને બીજી વસ્તુ કે જેની અંદર હું તમને 5 મિનિટની અંદર જે ગયા લેક્ચરનું હશે એ રિવિઝન કરાવીશ. એ આપણી મેથડ. જેથી કરીને ભાઈ કેટલી વસ્તુ ભૂલાઈ જતી હોય, કાલની થોડી યાદ હોય તો આપણે યાદ કરવાની, શું કામ યાદ ન આવે, બરાબર. તો કાલની અંદર આપણે શું ભણ્યા હતા? પહેલાં તો કોષની વ્યાખ્યા. કોને કહેવાય કોષ? તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. એટલે શું કીધું તું? કોષ. 2 વર્ડ આવ્યા હતા નવા, રચનાત્મક અને ક્રિયાત્મક. રચનાત્મક એટલે શું થાય? રચના, દેખાવ, બંધારણ, જે તમે કહો એ સ્ટ્રક્ચર, રાઈટ. અને આનું કાર્ય એટલે ક્રિયાત્મક એટલે શું થાય? એનું કાર્ય. જેનું ઉદાહરણ મેં તમને આપ્યું હતું મૂત્રપિંડ. તો કે મૂત્રપિંડ છે એનો શેપ કેવો છે? તો કે બીન શેપ, એટલે કે વાલ આકારનું, બરાબર. આવો આકારની વાત હોય ને, તમે લોકો કિડનીની આ ફિગર તમે લોકો ઘણી વખત જોઈ હશે બધી જગ્યાએ. તો તમને આ કેવો શેપ દેખાય છે? બીન શેપ, એટલે કે વાલ આકારનો શેપ દેખાય. પણ એનું કાર્ય શું હતું? તો કે મૂત્ર નિર્માણ કરવાનું. તો આપણા શરીરનો, આપણી ફિંગર્સના ઉદાહરણ આપ્યા હતા મેં તમને, આપણી આંખોના ઉદાહરણ આપ્યા હતા. એવી ઘણા બધા ઉદાહરણથી મેં સમજાવ્યું હતું કે કોષ શું છે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણી આખી બોડી છે એ શેની બનેલી છે? કોષની. જેમ કે આવડું મોટું તમે બિલ્ડિંગ જોવો, બરાબર, એ બિલ્ડિંગ છે ને એ એક ઈંટ વગર શક્ય જ નથી. એવી રીતના આપણું આખું બોડી છે એ કોના વગર શક્ય નથી? કોષ વગર શક્ય નથી. નાવ કોષ શું છે એ સમજાઈ ગયું. પછી આપણે વાત કરી હતી કે કોષ છે એમાંથી આખું શરીર બનતું હોય. ભાઈ એક કોષમાંથી કેવી રીતના બને? તો મેં તમારે છે ને આજે પાછી ડ્રો કરજો. હા, બિલકુલ એવું નથી માનવાનું કે ભાઈ કાલે તો મેડમે કીધું હતું આ એક કોષ, એમાંથી કેટલા કોષ બન્યા ભાઈ? 2 કોષ. 2 કોષમાંથી કેટલા બન્યા? 4. આમાં પણ હજી આપણે થોડુંક આગળ મૂકીએ, કેમ કે મારા વખતે થોડુંક કામ છે તમને સમજાવવા માટે. આ કેટલા કોષની વાત થઈ ગઈ આપણા? તો અહીંયા સતત મેં તમને વાત કરી હતી એમ પેલો એક જ કોષ છે અહીંયા, બરાબર. કોષ વિભાજન પામીને શેમાં કન્વર્ટ થઈ જાય છે? પેશીમાં. પેશી શું બનાવે છે? અંગ. અંગ શું બનાવે છે? અંગતંત્ર. અને અંગતંત્ર શું બનાવે છે? મનુષ્યનો દેહ. આટલું તમને બધાને કાલ આપણે સમજી ગયા હતા. ઓકે, ક્વેશ્ચન માર્કથી શરૂઆત કરીએ આપણે કે તમને બધાની તો ખબર પડી ગઈ હતી કે તમે કીધું કે મેડમ કોષમાંથી આપણે અહીંયા સુધી પહોંચી ગયા હતા. તો આ જે પેલો કોષ છે ભાઈ એ ક્યાંથી ને આવ્યો? મેં તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હતું કે પહેલો કોષ ક્યાંથી ને આવ્યો, બરાબર છે. તમને બધાને ખબર જ હશે, તેમ છતાં પણ બરાબર જોઈએ કે તમે તમારી માઇન્ડની અંદર કહેજો કે જો મેડમ હું સાચો કે હું ખોટો કે વોટેવર, બરાબર, કે અથવા આટલું જ મને આવડ્યું. પહેલો કોષ છે ને, જો એક બાજુ નર હશે, એક બાજુ શું હશે? માદા. ટોટલ મનુષ્યની અંદર કેટલા રંગસૂત્ર હોય? 23 જોડ રંગસૂત્ર. નાની નાની વસ્તુ મહેરબાની કરીને રિક્વેસ્ટ છે હો કે સમજજો અને જોજો. ઘણા છોકરા યાર સાયન્સ પૂરું કર્યા હોય, બાયોલોજી ભણતા હોય, એકચ્યુઅલી દે ડોન્ટ નો કે વી હેવ 23 પેર ઓફ ક્રોમોસોમ્સ, 23 પેર ઓફ રંગસૂત્ર. એમાંથી 22 જોડ બધાને કેવા હશે? સરખા. એટલે આપણે છે ને ગાંડા જેવું નથી ભણવાનું થતું. કેવી રીતના? હાલો ને મૂકીએ. 22 જોડ પ્લસ 22 જોડ, બેમાં સરખા, નર અને માદામાં. પણ તો અલગ કઈ છે? એક જોડ અલગ છે. કેટલામાં નંબરની? 23મા નંબરની. પણ નરમાં શું હશે? એક્સ અને વાય. અને માદામાં શું હશે? એક્સ અને એક્સ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જ્યારે નર અને માદા વચ્ચે કઈ પ્રક્રિયા થશે? પ્રજનનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? પ્રજનનની. તો આ બાજુથી 2 વસ્તુ છૂટી પડશે, જનીઓ છૂટા પડે. આપણે જનીઓની ચર્ચા આના પછીના ચેપ્ટરમાં કરશું. એક્સ અને વાય. જો તમે એમ કે મેડમ આમાં તમે હું છૂટું પાડ્યું? આ જે ઉપર સર્કલ કરું છું ને એ છૂટું પાડ્યું છે મેં, બરાબર. અને આ બાજુ પણ 2 વસ્તુ છૂટી પડશે. કઈ? એક્સ અને એક્સ. આને શું કહેવાય? આ જે છૂટા પાડ્યા એને કહેવાય જનીઓ, ગેમેટ્સ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? ગેમેટ્સ. અને ગુજરાતીમાં શું કહેવામાં આવે? જન્યુઓ. હવે વિભાજન થાય તો પ્રજનનની પ્રક્રિયા થાય, વિભાજન કયા પ્રકારનું હશે? અર્ધીકરણ પ્રકારનું. અર્ધીકરણ એટલે છે ને ચેપ્ટર નંબર 10માં તમને હું સમજાવીશ કે અર્ધીકરણ અને સમવિભાજન શું છે. પણ એટલું યાદ રાખો ને, અહીંયા શું થઈ જાય? અડધું. એટલે આની પાસે
અને આની પાસે x એન્ડ x છે, તો આ બાજુથી માનો કે આ વખતે x આવ્યું અને બટ ઓબ્વિયસલી આની પાસેથી તો હું આવવાનું છે x અને x. આ જે બન્યું ને એને કહેવાય યુગ્મનજ. શું કહેવાય? યુગ્મનજ. બાયોલોજી ભણતા હોય ને છોકરાઓ તો બહુ બધા સમાનાર્થી શબ્દો આવે, બરાબર છે? બધા શું આવે? સમાનાર્થી શબ્દો. તો આ છે યુગ્મનજ, બરાબર. યુગ્મનજને બીજું કહેવાય ફલિતાંડ. શું કહેવાય? ફલિતાંડ. અને ઇંગ્લિશમાં કહેવાય એને ઝાયગોટ. પ્લીઝ હા, આ એક કઈ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. ટેક્સ્ટ બુક વાળાને મનની મરજી, ઘણી વખત શું લખશે? યુગ્મનજ, ઘણી વખત શું લખશે? ફલિતાંડ, ઘણી વખત શું લખશે? ઝાયગોટ, બરાબર. પણ આ છે ને ઈ તમારો છે ભાઈ પહેલો કોષ. સમજાઈ ગયું? એટલે કે આ બાજુ હું આવ્યું x અને x. સમજાઈ ગયું કે નહીં? કે પ્રજનનની પ્રક્રિયા થઈ ત્યારે પેલો કોષ બન્યો, એ કોષ બન્યો પછી એની અંદરથી વિભાજન થયું, બરાબર. વિભાજન પછી શું થતું ગયું? ફાઇનલી હું બની ગયો દેહ. અને આવું થવા માટે માનવની અંદર કેટલો સમય લાગે છે? 9 મંથ. કેટલા સમય લાગશે દેહ બનવા માટે? 9 મંથ. તો હવે સમજાઈ ગયું કે પેલો કોષ કેવી રીતના આવ્યો? પેલો કોષ આવ્યા પછી શું થશે? કોષ વિભાજન, બરાબર. મેં તમને કાલે કીધું તું બે વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કોષ વિભાજન અને કોષ વિભેદન. એ હું અત્યારે કરાવું છું. એક વખત ફટાફટ જોઈ લઈએ. કોષ અંગતંત્ર દેહ બની ગયું. પેલો કોષ કેવી રીતના આવે? તો કે એક બાજુ નર છે, એક બાજુ શું છે? માદા. આપણી પાસે ટોટલ કેટલા રંગસૂત્રો છે? 23 છોડ. એમાંથી 22 છોડ કેવા છે? સરખા. 22 + 1 23. 22 + 1 23. પ્રજનનની પ્રક્રિયા થશે તો બેના પહેલા હું બનાવવાના? જન્યુઓ. એક બાજુથી x વહી જશે, એક બાજુથી y વહી જશે. આ બાજુ શું થશે? x અને x. નાવ ક્લિયર આટલી વસ્તુ. પણ અર્ધીકરણ એટલે અડધું. માનો કે અર્ધીકરણ ન થતું હોત ને, સમવિભાજન થતું હોત ને, તો સરખી વહેંચણી. કેના જેમ? મમ્મી 1 કિલો દ્રાક્ષ લાવી હોય ને આપણા ઘરે, તો એના પાસે 2 સંતાનો હોય ને, તો શું કરશે? અડધો કિલો આને આપશે, અડધો કિલો કોને આપશે? બીજા બેબીને. તો એ અર્ધીકરણ થયું, બરાબર. પણ માનો કે 1 કિલો દ્રાક્ષ લઈ આવીને એની પાસે 2 બેબી હોય અને 2 બેબી એવી જીદ કરે કે ભાઈ મારે આખો કિલો જોઈએ, મારે આખો કિલો જોઈએ, તો એ વ્યક્તિ બેયને સરખી વહેંચણી નહીં કરવી. શું કરવું પડશે? એને પાછી હજી 1 કિલો બાય કરવી પડશે અને પછી બેયને શું કરી શકે? બેયને 2 કિલો, બેયને 1 કિલો આપી શકે. જો આપણી બાયોલોજીકલ લેંગ્વેજમાં 2n અને 2n એટલે આ કઈ પ્રક્રિયા થઈ? સમવિભાજન. કેમ કે જો બે બાજુ કેવી વહેંચણી કરી? સરખી. પણ 2n માંથી બે બાજુ હું આપ્યું? n અને n. તો આ કઈ પ્રક્રિયા થઈ? અર્ધીકરણ. તમને હાવ સિમ્પલમાં સમજાઈ જાય. ખાલી આટલું જોવો ને તાજ સમજાઈ જાય કે બે બાજુ 2n તો સમવિભાજન, બે બાજુ n તો n એટલે શું થાય? સમવિભાજન. હવે તમારી નજર આ બાજુ ફેરવો તો અહીંયા શું હતું? x અને y. આ બાજુ શું છે? x અને x. તો આ બાજુ બે બાજુથી અડધું આપ્યું. જો એક બાજુથી ખાલી x જ આપ્યું, આ બાજુથી ખાલી હું આપ્યું? x. જેમ કે ઓલી બાજુ કેમ બે બાજુ n આપ્યા હતા એવી રીતના. અને ફાઇનલી હું બની ગયું? યુગ્મનજ, ફલિતાંડ અને ઝાયગોટ. સો નાવ ક્લિયર કે કેવી રીતના પેલો સેલ બન્યો અને પેલો સેલની અંદરથી પછી આગળની પ્રક્રિયાઓ આપણે આગળ જોશું. સમજાઈ ગયું આટલું? ઓકે, સરસ. ચલો, વેરી ગુડ. સારું, બે વ્યાખ્યાઓ જોઈ લઈએ. એક આવે છે કોષ વિભાજન. ઓકે, ચલો. કોને કહેવાય કોષ વિભાજન?
ચલો ડન. જો બહુ સહેલી છે આ એક કોષ છે. ગોખીએ શું કામ સમજીએ નહીં. આ એક કોષ એ કઈ પ્રક્રિયા કરે છે એમાંથી વિભાજનની. એટલે છે ને પહેલા વિભાજન આવી રીતના એક કોષ હોય ને એમાંથી થોડોક મોટો થતો છે એટલે આવી રીતના વિભાજનની શરૂઆત કરે બરાબર. પછી કમ્પ્લીટલી વિભાજન કરશે આવી રીતના. ઇટ ઇઝ અ પ્રોસિજર. હા ઇટ્સ વેરી બિગ પ્રોસિજર. અને પછી ફાઇનલી એમાંથી શું કરશે હાફ રિજિયન આ સાઈડ હાફ રિજિયન આ બાજુ. જેને અત્યાર સુધી આપણે યાદ કરો તો પહેલાની ફિગરમાં શું કર્યું હતું ડાયરેક્ટ આવી રીતના આ કોષ અને એમાંથી શું બનાવી દીધું બે કોષ. આટલું આસાન ન હોય. તમારું ચેપ્ટર નંબર 10 છે ને અહીંયાથી ચાલુ થાય ને અહીંયા પૂરું થાય એટલું બિગ ચેપ્ટર છે. ખાલી આ કોષ વિભાજન સેલ સાયકલ સેલ ડિવિઝન રાઈટ. તો અહીંયા કોષ છે એમાંથી શું બની ગયા બે કોષ. એટલે આ એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ કોષ વિભાજન. સિમ્પલ રીતે કહું કોઈ એક કોષ વિભાજન પામીને તેમાંથી નવા કોષોનું સર્જન કરે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કોષ વિભાજન. ડન આ વસ્તુ કોષ વિભાજન ક્લિયર. તો હવે આપણે સેકન્ડ ડેફિનેશન તરફ જઈએ એ છે કોષ વિભેદન. ઓકે જો આવું જ્યારે કોઈ કોષ વિભાજનની એક વ્યાખ્યા આવડતી ન હોય ને તો આવી ફિગર ડ્રો કરવાની એમાં બિલકુલ કંઈ વાંધો નથી. આપણને ન સમજાય ને એ આપણે દરેક વસ્તુ લખતા જ રહેવાની એટલે ડેફિનેટલી સમજાઈ જાય બરાબર. ચલો એક ટર્મિનોલોજી ક્લિયર. ફર્સ્ટ વન કઈ ટર્મિનોલોજી હતી કોષ વિભાજન. સેકન્ડ છે કોષ વિભેદન. ઇંગ્લિશમાં કોષ વિભાજનને શું કીધું તું કાલે મેં સેલ ડિવિઝન. કોષ વિભેદનને ઇંગ્લિશમાં કહેવાય સેલ ડિફરન્શિએશન બરાબર. સો કોષ વિભેદન તો કે કોષ વિભેદન કોને કહેવાય કોષ વિભાજન દ્વારા જો સરખી રીતે સમજો શું કહે છે કોષ વિભાજન. કોષ વિભાજનથી શું થયું આ એક કોષ હતો કેટલા બન્યા બે કેટલા બન્યા ચાર. આ કઈ પ્રક્રિયા તમારી આમ નજરની સામે દેખાય છે કોષ વિભાજનની. સતત ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ધ સેલ. સતત શું થાય છે કોષોની સંખ્યામાં વધારો થાય છે. પરંતુ જે નવા બન્યા હતા ને એ કોષોએ શું બનાવ્યું એમાંથી પેશી ભેગી મળીને શું બન્યું અંગ ભેગા મળીને શું બન્યું અંગતંત્ર અને અંગતંત્ર ભેગા મળીને શું બન્યું કોઈ પણ સજીવનો એક દેહ. એટલે આ શું બની પેશી. માનો કે હજી સંખ્યામાં વધારો થાય તો શું બનશે અંગ. હજી વધારો થશે તો શું બનશે એક વસ્તુ છે અહીંયાથી તમને નહીં દેખાય એટલે થોડુંક હું ઉપરથી લઈ લઉં છું અહીંયા સુધી તમને નહીં દેખાડવું હોય ને. એટલે આ એક કોષ એમાંથી આ બે કોષમાંથી શું થયું ચાર કોષ બની ગયા બરાબર. તો આ ચાર કોષ બન્યા આ શું થઈ ગઈ તમારી પેશી. હવે થોડુંક ઉપર લઈ લો. પેશીમાંથી શું બનશે અંગમાંથી શું બનશે અંગતંત્રમાંથી શું બન્યું દેહ. તો આ જે પ્રક્રિયા થઈ ને એ કઈ પ્રક્રિયા થઈ કોષ વિભેદન. સિમ્પલ છે કોષની સંખ્યામાં વધારો થાય તો કોષ વિભાજન અને જે કોષો ભેગા મળીને ગ્રુપિંગ કરે છે ગ્રુપિંગ એટલે કે પેશી બનાવવાનું અંગ બનાવવાનું અંગતંત્ર બનાવવાનું અને જે દેહ બનાવવાની પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા થઈ કોષ વિભેદન. ઓકે સમજવું સરખી રીતે. આ વ્યાખ્યા બધાને ક્લિયર થઈ ગઈ બંને પ્રકારની. ન સમજાય તો આવી રીતના લખી નાખવાનું. મેં જેવી રીતના કેમ લાઈનમાં લખ્યું હતું બે વ્યાખ્યા બહુ સિમ્પલ છે એટલે સમજાઈ જશે. તો આજના સેશનને યાદ કરો. પેલો કે કોષ છે એ કેવી રીતના બન્યો એ સમજાવી દીધું. બીજી વ્યાખ્યાઓ આવી બે કોષ વિભાજન અને કોષ વિભેદન. આટલું ક્લિયર. તો હવે આપણે આગળ વધીએ બરાબર. એક હજી વ્યાખ્યા છે સંપૂર્ણ ક્ષમતા.
જેને તમે છે ને પૂર્ણ ક્ષમતા પણ કહી શકો. ઓકે, સંપૂર્ણ ક્ષમતા કે પૂર્ણ ક્ષમતા છે, બરાબર, ને ઇંગ્લિશમાં કહેવાય ટોટીપોટેન્સી. સાંભળવું ને બોલવું મજા આવે, ટોટીપોટેન્સી સમજો સરખી રીતે, બરાબર. તો સંપૂર્ણ ક્ષમતા અને પૂર્ણ ક્ષમતા એટલે શું થાય કે સજીવનો જો તમને આ જોઈને એવું લાગે કે મેડમ તો આપણે તો સંપૂર્ણ ક્ષમ છીએ, આપણામાં સંપૂર્ણ ક્ષમતા છે, કે તમને તો વાત કરી કે એક કોષ હતો એમાંથી આખો દેહ બની ગયો. જો પહેલાં વ્યાખ્યા સમજીએ શું કહે છે. સજીવનો કોઈ એક જ કોષ, એટલે કે માની લો કે આ એક કોષ છે, બરાબર, એ શું કરે છે, આખા દેહનું શું કરવા માટે સક્ષમ હોય છે, નિર્માણ કરવા માટે શું હોય છે, સક્ષમ હોય છે. તો યાદ રાખજો શું કહે છે, આ એક કોષ, બરાબર, અને શું કરે છે, આખું દેહ બનાવે છે. પણ હું એમ કહું છું આ એક કોષમાંથી આપણું દેહ બન્યું હતું કે યુગ્મનજમાંથી બન્યું હતું? યુગ્મનજમાંથી, ફલિતાંડમાંથી, ઝાયગોટમાંથી. પણ આપણી વ્યાખ્યા જો સજીવના દેહનો કોઈ પણ એક જ કોષ, કોઈ પણ, બરાબર, આખા દેહને બનાવી શકે. જેમ કે કિંજલ છે તો ભાઈ કિંજલનો એક કોષ, હાથનો કોષ કાઢીને અહીંયા લેબોરેટરીમાં ચાલો રાખી દીધું, જેવું બોડીનું જેવું એન્વાયરમેન્ટની જરૂર છે ને એવું એન્વાયરમેન્ટ આપી દઈએ, બની જાય બીજી કિંજલ? બની જશે? નહીં બને. તમારામાંથી કોઈ પણ વ્યક્તિનો બોડીનો કોઈ પણ કોષ લઈએ, બરાબર, અને મૂકી દઈએ ચલો લેબોરેટરીની અંદર, બની જશે તમારા જેવા બીજા કોઈ વ્યક્તિ? નહીં બને. તો આપણી પાસે કોઈ દિવસ સંપૂર્ણ ક્ષમતા હોતી નથી. એક જ કોષમાંથી, કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ દેહ બની શકે આખે આખો. તો એ ક્ષમતાને શું કહેવામાં આવે? એની સંપૂર્ણ ક્ષમતા કે પૂર્ણ ક્ષમતા, બરાબર. તો આ થઈ ગયું. તો પ્રશ્ન એ થાય કે મેડમ તો કોનામાં હોય સંપૂર્ણ ક્ષમતા? કોનામાં હોય? તો તમને ખબર જ છે કે આવી ક્ષમતા કેમાં હોય? દાખલા તરીકે વનસ્પતિ. દાખલા તરીકે કઈ આવશે? વનસ્પતિ. વનસ્પતિ પાસે કેવી ક્ષમતા હોય કે જીવન પર્યંત વૃદ્ધિ કરી શકે? તમારું 11 સાયન્સનું ચેપ્ટર નંબર 1 છે વૃદ્ધિ, બરાબર. તો એટલે ચેપ્ટરનું નામ વૃદ્ધિ નથી પણ એની અંદર એક ટોપિક છે વૃદ્ધિ. ત્યારે તમે સમજશો કે આપણી પાસે એવી કેપેસિટી હોતી નથી. આપણી પાસે કેટલી ક્ષમતા હોય ખબર? માનો કે આપણે કોઈ શાક સુધારતા હોય, અથવા આપણે કોઈ બ્લેડ વાગી ગઈ હોય, અથવા આપણે કોઈ જગ્યાએ પડી ગયા હોય, અથવા આપણું કોઈ એક્સિડન્ટ થઈ ગયું હોય, તો જે નાના મોટા ઘા લાગી ગયા હોય ને આપણે, બરાબર, કોઈ જગ્યાએ કટ થઈ ગયું હોય, બરાબર, એટલું રૂજ આવી જાય, અથવા ત્યાં નવા કોષો આવી જાય ને, હ્યુમન બીંગ્સ હેવ ધીસ મચ ઓફ કેપેસિટી, નથિંગ મોર, બરાબર. અમુક પાસે, જેમ કે હું એમ કહું મારી પાસે બહુ કેપેસિટી, આંગળીનું ટેરવું કાપી નાખીએ આપણે તો થશે એ વસ્તુ? નવી આવશે? નહીં આવે. નોટ પોસિબલ, કેમ કે આપણી પાસે એવી ક્ષમતા હોતી નથી. પણ મને ઘણા સ્ટુડન્ટે આવું છે સમજાવતું ત્યારે મને કહેતા પણ કે મેડમ ગરોળી હોય ને એની પૂંછડી થોડી કાપી નાખીને તો પાછી આવી જાય. તો એની પાસે એટલી કેપેસિટી હોય. જેમ જેમ નિમ્ન કક્ષાના સજીવોમાં તમે જાતા જાશો એમ એની કઈ ક્ષમતા વધતી જશે? સંપૂર્ણ ક્ષમતા. જેમ કે વનસ્પતિને લઈ લો ને, વનસ્પતિમાં કેવું હોય કે તમે વનસ્પતિનું છે ને કોઈ ડાળી કે એવું જમીનમાં રોપજો, બરાબર. મેં જ્યારે મારી માસ્ટર ડિગ્રીની અંદર કરતી હતી તો અમે લોકો લેબોરેટરીની અંદર શું કરતા હતા કે પાંદડાનો કોઈ નાનો ભાગ અથવા વનસ્પતિનો જે કુમળો ભાગ હોય ને એને અગારની કહેવાય, અગાર જેલ, એની ઉપર રાખીને અમે લોકો ટેસ્ટ ટ્યુબની અંદર જ શું કર્યું છે, આખી વનસ્પતિને શું કરી છે, ઉગાડી છે વનસ્પતિને ટેસ્ટ ટ્યુબની અંદર, જ્યાં જમીન નથી તોય, બરાબર. કેમ કે
વનસ્પતિ પાસે એવી સંપૂર્ણ ક્ષમતા હોય છે, બધા સજીવો પાસે આવી ક્ષમતા હોતી નથી. સો નાઉ ક્લિયર, કોષ વિભાજન ક્લિયર, કોષ વિભેદન ક્લિયર, અને બીજું કઈ ક્લિયર હશે તમારું? સંપૂર્ણ ક્ષમતા. ઓકે, ચલો આટલી વસ્તુ થઈ ગઈ હોય તો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જે શું ઇન્ડિકેટ કરે છે? ઓકે, હવે આપણે કોષ શું એ સમજી ગયા, કોષ વિભાજન સમજી ગયા, કોષમાંથી પેશી અને આખો દેહ બને છે એ સમજી ગયા. પણ હવેનો જે ટોપિક છે ને એ કોષની સંખ્યાના આધારે, ધ નંબર ઓફ ધ સેલ, બરાબર, એ કઈ રીતના કોઈ સજીવની અંદર આપણે તમારે પ્રકાર પાડવાના છે. તો એના આધારે સજીવના કેટલા પ્રકાર પડતા હોય છે? 2 પ્રકાર પડતા હોય છે. કોષની સંખ્યાના આધારે સજીવના કેટલા પ્રકાર પડતા હોય છે? 2 પ્રકાર પડતા હોય છે. એક હશે ઈ એક કોષી સજીવ. કેવો હશે ઈ? એક કોષી સજીવ. બીજી તરફ જઈએ તો બીજા હશે બહુકોષી સજીવો. બીજા કયા સજીવો હશે? બહુકોષી સજીવો. બરાબર, ચલો, એક કોષી સજીવ કોને કહેવાય? જે સજીવનું સંપૂર્ણ દેહ માત્ર એક જ કોષનું બનેલું હોય, તેવા સજીવને શું કહેવામાં આવે છે? એક કોષી સજીવ. ઓકે, ચલો હજી એક વખત કીધો, આખું દેહ, આખું એટલે કે આખું જે હોલ બોડી છે એ માત્ર આની ઉપર ફોકસ કરજો, ખાલી એક જ કોષ એટલે એક કોષી. બરાબર, જેમ કે ઉદાહરણમાં અમારે કેવું ના પડે, તમને બધાને ખબર જ છે કે અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ, કેલેમિડોમોનાસ. કેલેમિડોમોનાસ શું છે? એક પ્રકારની લીલ. ઘણા છોકરા પૂછતા હોય, ઘણા ના ખબર હોય, એમાં કંઈ વાંધો નહીં, 10મા સુધી તમારે એટલું બધું કંઈ ડીપમાં આવ્યું નથી, પણ તમારે લોકોને બહુ જલ્દી આવી જશે. કેલેમિડોમોનાસ શું છે? એક પ્રકારની લીલ. આ બધા સજીવો કેવા છે? એક જ કોષી. તમે વિચાર કરો કેટલું આમ કુદરતની અદ્ભુત રચના કહેવાય કે આપણે જે વસ્તુ ખોરાક ખાઈએ છીએ, પાચન કરીએ છીએ, ઉર્જા મેળવીએ છીએ, આપણું ડેઇલી વર્ક કરીએ છીએ, જે ખોરાક પાચન નથી થયો એને આપણા શરીરમાંથી બહાર ફેંકીએ છીએ, એની વસ્તુ કરવા માટે આપણી પાસે નંબર ઓફ સેલ છે. પણ આવા સજીવો પાસે આ બધી પ્રક્રિયાઓ કરે છે. પોતાના ખોરાકને ગોતે છે, પોતાના દુશ્મનોથી બચે છે, બરાબર, પોતાના રહેઠાણ કરે છે, પ્રજનન કરે છે, બધી પ્રક્રિયાઓ કરે છે. પણ એના શરીરમાં માત્ર કોષ કેટલા છે? એક જ. હું એમ કહું ને કે હાલો અહીંયા અમીબા પડ્યું છે તોય સાચું. તમે એમ કે ના મેડમ અમીબા નથી, આ તો એક કોષ પડ્યો છે, તોય સાચું. કેમ? કેમ કે બધા સજીવો કેટલા કોષોના બનેલા છે? માત્ર એક જ કોષોના બનેલા છે. સો આની અંદર વધારે ડિટેલમાં ન જતા, ઇઝ વેરી ઇઝી ડેફિનેશન કે એક જ કોષનું સંપૂર્ણ દેહ એટલે એક કોષી, અને આ એના એક્ઝામ્પલ્સ છે. બરાબર, સાઈડમાં હવે આપણે પહોંચીએ. ઓકે, જે આ સમજાઈ જાય, બરાબર. તો હું અહીંયા છે ને ઘણા બધા કોષો, જેમાં અહીંયા આપણે એક જ વાત કરી હતી, એમાં અહીંયા ઘણા બધા કોષોનું બનેલું હોય તો એને શું કહેવામાં આવે છે? બહુકોષી સજીવો. બહુ સિમ્પલ વસ્તુ છે, આપણને જોઈ લ્યો. માનવ, તમારે જેને મૂકવું
હોય ને, માનવ મૂકો, કોઈ પણ અન્ય પ્રાણીઓ મૂકો, આ બધા જ કેના બનેલા હોય છે? ઘણા બધા કોષોના બનેલા હોય છે. તો આજની પહેલી ટર્મિનોલોજી, પહેલો કોષ કેવી રીતના બન્યો, મને હું વારંવાર કહેતી રહીશ એટલે તમે થોડાક જાગતા રહ્યો. પહેલો કોષ કેવી રીતના બન્યો? કોષ વિભાજન, કોષ વિભેદન, સંપૂર્ણ ક્ષમતા, કોષની સંખ્યાના આધારે કોષના સજીવના કેટલા પ્રકાર પડ્યા? 2 પ્રકાર પડ્યા. ક્યાં 2? એક કોષી સજીવ, બીજું કયું હતું? બહુકોષી. માત્ર એક જ કોષ એટલે એક કોષી સજીવ. દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ યુનિસેલ્યુલર એનિમલ્સ. ઓકે, લિવિંગ થિંગ્સ. અને બહુકોષી એટલે ઘણા બધા કોષો, બહુકોષી સજીવો, જેની અંદર માનો કે તમને લોકો, આપણે ખુદ બહુકોષી સજીવો જ છીએ, બરાબર? કે આપણે આ બધી પ્રક્રિયાઓ કરવા માટે ઘણા બધા કોષો આવેલા હોય છે. સો હવે તમને ઘણી બધી વસ્તુ કોષ વિશે ખબર પડી ગઈ. હવે છે ને આપણો આજનો જે ટોપિક છે, 2-5 મિનિટનો જે ટોપિક હશે, 5 થી 10 મિનિટની અંદર આપણે ચાલુ કરશું, બરાબર? કદાચ અધૂરો રહેશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે પૂરું કરવાનું ટ્રાય કરશું. એની અંદર શું કહે છે? કોષનો ઇતિહાસ. એટલે ભાઈ કોષ ઘણી વખત આપણો અઘરો ટોપિક લાગતો, ના તો બહુ મજા આવશે. ચેપ્ટર આખું પૂરું થાય ને તો આમ છોકરાનો મજા આવી જાય, બરાબર? એટલું સરસ ચેપ્ટર છે. પણ ઘણા એટલા અઘરા ચેપ્ટર આવતા હોય ને તો છોકરા એમ કે મેડમ આ કોણે બનાવ્યું હોય છે, ન બનાવ્યું હોય તો સારું હોય, તો આપણે ભણવું ના પડે જ ને. પણ કોષનોય તમારે ઇતિહાસ જોવાનો છે. એ ક્યાં એવા પહેલા વ્યક્તિ હતું ખરા પહેલેથી તો પૃથ્વી હતી, ભારત દેશ હતો, તેમ છતાંય તમે લોકો સામાજિક વિજ્ઞાનની અંદર ભણ્યા છો, બરાબર? કે આ વ્યક્તિએ પહેલી વખત ભારતને શોધ્યો, આ વ્યક્તિ પહેલા આમ ગયો હતો, નોલી પણ ગયા હતા, પૃથ્વીની બહાર આવી રીતના આવું છે, બધું શોધ્યું. તો પહેલી વખત કોષ વિશે કોને ઇન્ફોર્મેશન આપી? જુઓ, વૈજ્ઞાનિકોને કોઈ દિવસ છે ને ભૂલવાના નહીં. તમે 11th સાયન્સની અંદરથી માનો કે નીટની એક્ઝામ આપશો કે પછી 12thની અંદર તમે ગુજરાત બોર્ડના MCQ સોલ્વ કરશો, બરાબર? એની અંદર 2 થી 3 MCQ કે કાંઈ કેવું આવશે, અથવા એવું કેમ કે રોબર્ટ બ્રાઉને જે થિયોરી આપી હતી એની સમજાવો, બરાબર? બ્રિજિસનો જે પ્રયોગ છે એની સમજાવો, યુરી અને મિલરનો પ્રયોગ સમજાવો, બરાબર? હવે આખો પ્રયોગ આવડતો હોય પણ આનું સાયન્ટિસ્ટનું નામ ભૂલાઈ ગયું હોય તો ન આવડે. એટલે પહેલેથી થોડોક લગાવ, થોડોક પ્રેમ કોની પ્રત્યે રાખવાનો છે? વૈજ્ઞાનિકો પ્રત્યે રાખવાનો છે, બરાબર? તો પહેલી વખત કોષ વિશે માહિતી કોણે આપી હતી એનાથી શરૂઆત કરીએ તો કે એક છે રોબર્ટ હુક. કોણ છે? રોબર્ટ હુક. જો સમજો, રોબર્ટ હુકે શું કર્યું હતું? તો કે રોબર્ટ હુકે ક્યારે 1665માં એટલે કે 1665ની અંદર કઈ વનસ્પતિની અંદર? ઓક નામની વનસ્પતિ. આ બધી વસ્તુ મને ક્લિયર જોશે. હું અહીંયા એક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ ભાષામાં સમજાવું છું. ઓક નામની વનસ્પતિમાં એક વસ્તુ જોઈ, એનું નામ છે મધપુડાના જો આ હું કોની વાત કરું છું? રોબર્ટ હુકની. રોબર્ટ હુકે ઇન ધ ફર્સ્ટ ટાઈમ 1665ની અંદર ઓક નામની વનસ્પતિ, ઇઝ વેરી ઇઝી નામ છે વનસ્પતિનું. એનો શું લીધો? એને આ બાજુ તમને કીધું ને સાવ સિમ્પલ, એનો એક આડો છેદ લીધો વનસ્પતિનો. શું લીધું? આડો છેદ લીધો. અને એ આડા છેદની અંદર એને કેની અંદર જોયું? સરળ સૂક્ષ્મદર્શક યંત્ર. શેની અંદર જોયું? સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર. કેમ કે ત્યારે છે ને માઇક્રોસ્કોપ જ એટલા બધા ડેવલપ થયેલા નહોતા કે અત્યારે તો છે ને તમે સ્વિચ ચાલુ કરો ચાલુ થઈ જાય. અમુક વાયરસીસને જોવો તો આપણે સિમ્પલ લાઇટ માઇક્રોસ્કોપમાં ન દેખાય. વાયરસને તમારે જોવો હોય, બરાબર, તો તમારે ક્યાં માઇક્રોસ્કોપની અંદર જવું પડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આપણે જે કોરોના વાયરસનું પણ રિસર્ચ થતું હોય અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો આખા ભારત દેશમાં 5 નહીં હોય. સમજાય છે? એટલે આ વસ્તુ ફોકસ કરીને રાખજો કે 1665ની અંદર ઓક નામની વનસ્પતિનો શું લીધું? એને રોબર્ટ હુકે આડો છેદ લીધો અને એને કેની અંદર જોયું? સરળ સૂક્ષ્મદર્શક
દર્શક કેન્દ્રમાં સિમ્પલ માઇક્રોસ્કોપની અંદર સ્ટડી કર્યું તો એને હું દેખાણું, આમ આવી રચના દેખાણી, તેને એક્ઝેક્ટલી લાઈક ધેટ વે. આવી રીતના, બરાબર. તો એને આવી રચના જે દેખાણી એનું નામ હું આપી દીધું કોષ. મધપૂડાના ખાના ખબર પડે ને, મધપૂડો હોય તો કેમ આમ ચોખ્ઠા હોય, એવી રીતના એનું નામ એને શું આપી દીધું? કોષ. આટલું સમજાઈ ગયું? તો આપણે આગળ વધીએ. અમે કોની વાત કરી તમને અત્યારે? રોબર્ટ હુકની વાત કરી. ઓકે, ચલો. નાઉ ધ ફર્સ્ટ વન ઇઝ ક્લિયર. કદાચ નહીં પણ 100% રોબર્ટ હુકની વાત તમારી ટેક્સ્ટબુકની અંદર નહીં ચર્ચિત કરી હોય, પણ એનસીઆરટી આપણી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. વધારે માહિતી માટે મેં તમને કહી દીધું. પણ જો એન્ટોન વાન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? પહેલી વખત જીવંત કોષ જોયો. જો આ બેમાં બહુ તફાવત છે. રોબર્ટ હુકે વનસ્પતિનો જો આડો છેદ લીધો હતો, એની અંદર એને ખાલી શું જોયું હતું? કોષ જોયો. એ કેવો હતો? ડેથ, એટલે કે કેવો હતો? મૃત કોષ હતો, કે એની અંદરની શું રચના છે કોઈને કાંઈ નહોતી ખબર પડી. એટલે તમને કોઈ વ્યક્તિ પૂછે કે પેલો કોષ કોને જોયો, તો તમારે સામે પ્રશ્ન પૂછવાનો, કેવો? જીવંત કે મૃત કોષ? જીવંત કોષ કે તો કોણ કહેવાનું? એન્ટોન લ્યુવનહોક, બરાબર. પહેલી વખત કોષ જોયો. અને જ્યારે તમને કોઈ એમ કહે કે જ્યારે મૃત કોષ કોને જોયો તો, ત્યારે કોને કહેવાનું? રોબર્ટ હુકને, બરાબર. જો આ બીજા વૈજ્ઞાનિક છે, પહેલા આપણે લઈ લીધા હતા. કોણ હતા? રોબર્ટ હુક. નાઉ ધ થર્ડ વન છે આપણો, જે લાસ્ટ રાખીએ આપણે આ વૈજ્ઞાનિકને, બરાબર. એ છે રોબર્ટ બ્રાઉન. બહુ ઇઝી છે. ક્યાં વૈજ્ઞાનિક છે? રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને ક્યાં સમયગાળામાં? 1831માં. ક્યારની અંદર? 1831ની અંદર કોષની અંદર કોને જોયો? તો કે પહેલી વખત કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. બરાબર. કોષ કેન્દ્રને રાખો ને અત્યારે. પહેલી વખત એને કોને જોયું? કોષ કેન્દ્રને. 1830, એટલે કે જો આ સેલ અને એની વચ્ચે શું છે? ન્યુક્લિયસ, એટલે એનું કોષ કેન્દ્ર. તો પહેલી વખત કોષ, નિર્જીવ વર્ડ ના બોલતા, કોષ કદી નિર્જીવ ન હોય, એના થકી તો આપણે છીએ. પણ મૃત કોષ કોણે જોયો? રોબર્ટ હુક. જીવંત કોષ કોણે જોયો? તો કે એન્ટોન લ્યુવનહોકે, બરાબર છે. જીવંત કોષને જોયો. પછી આવ્યા રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉન ઇન 1831, 1831ની અંદર પહેલી વખત કોની શોધ કરી? તો કે કોષ કેન્દ્રની શોધ કરી. શેની શોધ કરી? પહેલી વખત કોનો સ્ટડી કર્યો એને? કોષ કેન્દ્રનો. સો આજના લેક્ચરની અંદર આટલી વસ્તુ ક્લિયર થઈ ગયું તમારું. બધી વસ્તુ, પેલો કોષ કેવી રીતના બન્યો, બરાબર. કોષ વિભાજન, કોષ વિભેદન, સંપૂર્ણ ક્ષમતા, કોષની સંખ્યાના આધારે સજીવના પ્રકાર, એકકોષી સજીવ, બહુકોષી સજીવ. આપણે જઈ રહ્યા છે ઇતિહાસ તરફ, ધ હિસ્ટ્રી ઓફ ધ સેલ. ઓકે, એની અંદર 3 વૈજ્ઞાનિકો ભણ્યા, રોબર્ટ હુક, એન્ટોન લ્યુવનહોક અને ત્રીજા હતા રોબર્ટ બ્રાઉન. હજી આપણે ટોટલ 3 સાયન્ટિસ્ટને ભણવાના બાકી છે, જે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વૈજ્ઞાનિકોની થી શરૂઆત કરશું, બરાબર. આજના દિવસ સુધી આપણે અહીંયા સુધી રાખશું.